તો મિત્રો આપણે જવાનું હતું સિનેમાઘરમાં ફિલ્મ જોવા. તો આપણે ત્રણે નીકળી ગયા છીએ, હરેશભાઈ છે, બીનુ અને હું. ને આગળ જે નજારો થાય એ આપણે જોવાનો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે અત્યારે સથરા ગામ પહોંચી ગયા છીએ અને ખાખે બાપુના દર્શન કરવા હતા, પણ તો આપણે મૂવી જોવાનું મોડું થાય તો આપણે પાછળથી જ મઢીના દર્શન કરી લીધા. જય ખાખી બાપુ. મિત્રો આગળ જતા લોકેશન એક નંબર આવ્યું, પણ ધીમા ધીમા છાંટા પણ ચાલુ હતા અને અમારે સિનેમાઘરમાં પહોંચવાનું હતું. તો મિત્રો કાંઈ વિડીયો શૂટિંગનો તો મેળ આવ્યો એવું લાગતું નથી મને, પણ છતાં મારું મન તો ગમળે છે. હવે વરસાદ આવે તો ખોટી થઈ જાય એવું છે આમાં. તો મિત્રો વરસાદ એકચ્યુઅલીમાં આવી ગયો છે અને આપણે પૂરી રીતે આપણે જઈ ગયા એમ કહો તો હાલે છે. હવે સિનેમાઘરમાં જવું ન જવું એ પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. તો મિત્રો અમારે જવાનું હતું સિનેમાઘરમાં મૂવી જોવા, પણ આ વરસાદના કારણે અધવચ્ચે રસ્તામાં અહીંયા વરસાદ આવી ગયો ને બધા પલ્લી ગયા છે એમાં ત્રણેય. તો હવે તો ઘરે જવું જોઈએ. કેમ લાગે પીનું? અરે ભાઈ ઘેરે જવું કે હજી ટોકીસમાં જવું છે? પીના ઘેરે જવું. તો હાલો મિત્રો હવે ઘરે જઈએ છીએ. કાંઈ મેળ આવ્યો નહીં મૂવી જોવાનો, આપણે નેક્સ્ટ ટાઈમ. તો મિત્રો આપણે સુખનો સૂરજ જ ઉગી ગયો છે. ફિલ્મ જોવા ગયા હતા એમાં, પણ ફિલ્મ તો જોવાનું છે નહીં. વરસાદ આવી ગયો છે અંદર તાર, તમે જોઈ શકો છો. મિત્રો ગુજરાતી ટ્રેન્ડિંગમાં આપણે એક વિડીયો બનાવ્યો છે, તો આપણે જે અપલોડ કરશું નિરાતે. અત્યારે તો રીલ્સ એમનો બનાવીએ છીએ. કપલમાં શૂટિંગ ઉતરી ગયું પછી મને તો સિંગલમાં મન થયું, તો હરીશભાઈને કહું કે લ્યો તમે 2 રીલ મને ઉતારી આપો, તો રીલ ઉતારી આપી અત્યારે. તો મિત્રો અમે પાછા ઘર તરફ પ્રયાણ કર્યા છીએ. હવે ફિલ્મ જોવાનો તો બે ગાળો મળ્યો નહીં, વરસાદ આવી ગયો છે તો વળવું થઈ જશે.